સુરતમાંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો છે। યુનિવર્સિટી સંલગ્ન હોસ્ટેલમાં આપવામાં આવતું ભોજન હલકી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મેસ ફીમાં વધારા બાદ પણ ગુણવત્તામાં સુધારો ન થતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો આક્ષેપ છે કે યુનિવર્સિટી સંલગ્ન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે। માહિતી મુજબ અગાઉ બોયઝ હોસ્ટેલમાં મેસ ફી ₹2000 હતી, જે વધારીને ₹2400 કરવામાં આવી છે, જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં ₹1700ની મેસ ફી વધારીને સીધી ₹2400 કરી દેવામાં આવી છે। નવા ટેન્ડર બાદ મેસ ફીમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં ભોજનની ગુણવત્તામાં સુધારો ન થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ મુદ્દે એબીવીપી કર્મચારી અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઓફિસ બહાર ધરણા આપી વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓએ રામધૂન પણ બોલાવી હતી। હાલ યુનિવર્સિટી તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। નમસ્તે, પ્રતીક પટેલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યક્ષની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલમાં જમવાની સમસ્યાઓને લઈને રજિસ્ટર સાહેબને 10 દિવસ અગાઉ કમ્પ્લેન કરવામાં આવી હતી, પરંતુ રજિસ્ટર સાહેબ દ્વારા એના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં। વીસી સાહેબ દ્વારા એના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને લઈને દરેક વિદ્યાર્થીઓ હોસ્ટેલ ઘણા બધા વિદ્યાર્થીઓ આજે અહીંયા આંદોલન કરવા માટે એકઠા થયા છે અને વિદ્યાર્થીઓને એટલું તદ્દન સાવ નીચલી ગુણવત્તાનું ખાવાનું આપવામાં આવે છે, જેમાંથી ઈયરો નીકળે છે। ઘણા બધા વિદ્યાર્થીઓ જમે એ જ દિવસે સાંજે બીમાર થઈ જાય છે। તો આ રીતનું જમવાનું અહીંયા યુનિવર્સિટીમાં આપવામાં આવે છે, જેને લઈને દરેક વિદ્યાર્થીઓ એકઠા થયા છે અને અમે લેખિતમાં એકવાર રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા કે આ કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવે, પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ જાતનો પગલાં લેવામાં આવ્યા નથી અને આજે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હલીશું નહીં, અહીંયા જ બેસી રહેશું અને પોતાના જે પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવીને જ રહેશું। અહીંયા ફક્ત ને ફક્ત યુનિવર્સિટી પ્રશાસનને એ કોન્ટ્રાક્ટરોની ચિંતા છે, અહીંયાના કર્મચારીની ચિંતા છે, પરંતુ જેના થકી યુનિવર્સિટી ચાલે છે એવા વિદ્યાર્થીઓની જરાક પણ ચિંતા નથી યુનિવર્સિટીને। તો એમને એ ચિંતા કરવી પડશે ત્યાં સુધી વિદ્યાર્થી અહીંયા જ બેસી રહેશે અને પોતાના પ્રશ્નોનું સોલ્યુશન લાવીને રહેશે। આજે ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।